છત્રી, રામ રામ સાડત્રી, રામ રામ આડત્રી, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4। બોલો હનુમાનજી મહારાજ કી। વિરામ પહેલા કપિલ ગીતાનું દર્શન જોયું અને ત્રીજા સ્કંદને વિરામ આપ્યો। આવું હવે ચોથા સ્કંદની શરૂઆત। ચોથા સ્કંદમાં બહેનો ભાઈઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા આવે। પણ તે પેલા જીવન જીવવાનો માર્ગદર્શન બતાવ્યો છે। યાદ રાખજો બહેનો ભાઈઓ, પૈસા અર્થ મુખ્ય નથી, ધર્મ જ મુખ્ય છે। અને ધનથી સુખ મળે છે તે ખોટી વાત છે। સુખ મળે છે સંયમથી, સુખ મળે છે સદાચારથી, સુખ મળે છે સારા સંસ્કારથી, સુખ મળે છે પ્રભુ ભક્તિથી, અને સુખ મળે છે ત્યાગથી। માનવ જીવનમાં ધર્મ જ પ્રધાન છે। ધર્મ કરતા જે પૈસાને પેલું મહત્વ આપી શકે નહીં। ધર્મ આ લોક અને પરલોકમાં આપને સુખ અપાવે। મર્યા પછી બહેનો ભાઈઓ આપણી હારે ધન આવવાનું નથી। હા, અને જો ધન હારે આવતું હોય તો ધીરુભાઈ અંબાણી કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી ગયા। હા, ધારે તો આખા ગુજરાતને વેચાતું લઈ શકે એટલી સંપત્તિ મેળવી। તો મરતી વેળા એમ ન કે બે છોકરાને, અનિલને ને મુકેશભાઈને, કે આ મેં મારી કાંડાની કમાણીથી મેળવ્યું છે, તમારી શક્તિ હોય તો તમે મેળવીને લઈજો, હું આ બધું ભેગું લેતો જાઉં છું। એક ઉદાહરણ આપું છું। એટલે ધર્મ તમારી હારે આવે છે, પૈસો હારે નથી આવતો। લોકો અર્થને અને પૈસાને મહત્વ આપવા લાગ્યા ત્યારથી જીવન બગડ્યા છે। હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, દર્શન સંપત્તિની જેટલી જરૂર છે તેના કરતાં સારા સંસ્કારની વિશેષ જરૂર છે। હા, તમારા જીવનમાં ધર્મને પેલું સ્થાન આપજો અને કામને, અર્થને ગૌણ સ્થાન આપો। જીવનમાં કામ અને અર્થ ગૌણ બને ત્યારે જ આપણું જીવન દિવ્ય બને છે। હા, ત્યારે આપણું જીવન દિવ્ય બને। વાસણ બગડશે ને બહેનો ભાઈઓ તો એને ગમે એમ કરીને સાફ કરી શકશો, પણ મન બગડે અને પ્રજા બગડે ને એને સાફ કરવું બહુ અઘરું છે। યાદ રાખજો, ભલભલા આમાં મથે છે મનને સુધારવા માટે, નથી સુધરતું। માટે મનની કાળજી રાખજો, હૃદયથી કહું છું। હવે આમાં દક્ષ પ્રજાપતિનું ચરિત્ર છે। દક્ષ પ્રજાપતિ ને યજ્ઞની કથા। દક્ષ કર્મકાંડી છે,
પણ બ્રહ્મ તત્વને જાણતો નથી. દક્ષ શિવ તત્વને જાણતો નથી. શિવજીને માટે ગમે તેવું બોલે, શિવજીની નિંદા કરે. શિવ તમો ગુણી છે, શમશાનમાં રહેનાર છે. શંકર ભગવાન તમો ગુણી નથી. ઓહો, શિવજી તો નિર્ગુણ બ્રહ્મ છે. ઘણા ભાગે શિવજી મહારાજ સમાધિમાં હોય અને સમાધિમાંથી જાગે ત્યારે રામ કથા, કૃષ્ણ કથા કરે. કથા પૂરી થાય કે સમાધિમાં બેસે. સમાધિ અને કથા આ બે જ કામ મારા શિવ કરે. શિવ તમો ગુણી હોય ને બહેનો ભાઈઓ, તો સમાધિમાં રહી ન શકે. પણ દક્ષ પ્રજાપતિનું અજ્ઞાન છે. દક્ષ શિવજીને તમોગુણી સમજે. ભાગવતમાં એક વાર નહીં, અનેક વાર એવું વર્ણન કર્યું કે ભગવાન શિવ પરમાત્મા છે. શિવજી ત્રણેય ગુણથી પર છે, બ્રહ્મ સ્વરૂપ છે, આનંદમય છે. શિવ સ્વરૂપને દક્ષ પ્રજાપતિ જાણતો નથી. ગમે તેવું બોલે. મોટો વિષ્ણુ યજ્ઞ કર્યો અને તે વિષ્ણુ યજ્ઞમાં ભગવાન શિવની પૂજા કરતો નથી. યાદ રાખજો, હરિહરમાં ભેદ રાખે તેનું કોઈ દી કલ્યાણ નથી થતું. શિવજી માટે જે કુભાવ રાખે તે સ્ત્રી પુરુષ અતિ કામી થાય. બહેનો ભાઈઓ, હરિહર એ ધર્મની મૂર્તિ છે. મારા શિવનો મહિમા કે શિવ તત્વનું વર્ણન કરતા વેદ પણ ઠાકી ગયા. પણ દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો, તેથી દક્ષ પ્રજાપતિનો ધર્મ પણ અધર્મ થયો. તેનો યજ્ઞ દક્ષને મારવાનો થયો. બહેનો ભાઈઓ, મૈત્રી ઋષિ કહે કે મનુ મહારાજને ત્યાં આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 દીકરીઓ થયેલ. આકૃતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયેલ. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયેલ. કરદમ ઋષિને ત્યાં 9 દીકરીઓ થયેલ અને તે 9 ઋષિઓને પરણાવેલી. અને પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયેલ. મનુ મહારાજે પોતાની 3જી દીકરી પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણાવેલી. દક્ષ પ્રજાપતિને 16 દીકરી થઈ. તેમાંથી 13 ધર્મને પરણાવી, એક અગ્નિદેવને. અગ્નિદેવની પત્નીનું નામ સ્વાહા અને એક પિતૃદેવને પરણાવેલી. પિતૃદેવની પત્નીનું નામ સ્વાધા. અને 16મી સતી નામે કન્યા મારા શિવજીને પરણાવેલી. યાદ રાખજો બહેનો ભાઈઓ, આધ્યાત્મિક રીતે આપણા બધાની 13 પત્ની છે. હવે આમાં અમુકને આ 13 પત્ની જાગૃત હોય, અમુકને મંદ હોય અને અમુકને હાવ સૂતેલી હોય. આવા 13 પત્નીના દર્શન હું તમને કરાવું છું. જે મને હનુમાનજી ભાવ બતાવશે એ હું તમને ભાવ બતાવીશ. ધર્મની બહેનો ભાઈઓ, પહેલી પત્ની છે શ્રદ્ધા. જો આપણા જીવનમાં શ્રદ્ધા આવે ને તો બીજી પત્ની છે દયા. શ્રદ્ધા વગર દયા નથી આવતી. અને 3જી પત્ની છે મૈત્રી. જો બધાય જીવ ઉપર તમે દયા રાખો ને એટલે બધા હારે તમારે હારે મૈત્રીતા હારી થાય, એટલે સારો સંબંધ થાય. અને 4થી છે શાંતિ. હવે બધા હારે સારો સંબંધ હોય તો તમે જ્યાં જાઓ ને શાંતિ મળવાની. 5મી તુષ્ટિ. એટલે ગમે ને યાર તમે બહેનો ભાઈઓ સંબંધ બાંધો ને કોઈ દી તોડવા હાટું ન બાંધો. એકવાર સંબંધ બાંધો પછી ફરી જીવો ત્યાં સુધી તોડવો નહીં. હા. 6ઠી પુષ્ટિ એટલે બળ થાય. બળથી સંબંધ બાંધો, મજબૂત સંબંધ રાખો. 7મી ક્રિયા એટલે કર્મ થાય. તમે સંબંધ જેની હારે બાંધો એની હારે ભક્તિમય ક્રિયા કરો, ભક્તિમય વ્યવહાર કરો, કોઈ દી સંબંધ ન બગડે. અને 8મી ઉત્તરતી એટલે વિચાર થાય.
તમારા વિચાર બહેનો ભાઈઓ હંમેશા ચડતા વિચાર હોવા જોઈએ. નકારક વિચાર ન કરવા, સકારક વિચાર કરો. આડોશી પાડોશી સગા સંબંધી માટે સારા વિચાર કરો. અને 10મી 8મી બુદ્ધિ થાય. જો વિચાર બહેનો ભાઈઓ આપણા હારા હશે ને તો આપણી બુદ્ધિ સુધરી જાય. હા, તો બુદ્ધિ સુધરે. અને 10મી મેઘા, એ પણ બુદ્ધિ થાય. ઘણાની બુદ્ધિ થોડીક અલગ પ્રકારની હોય. ક્યારેક એ બુદ્ધિમાં અંધારું આવી જાય તો એને બધી જગ્યાએ ખરાબ લોકો દેખાય કે આવો છે, તેવો છે, ઠીકડો છે, પૂછડો છે. 11મી તિતિક્ષા, એ બુદ્ધિ થાય. હા, એટલે ઘણા બુદ્ધિથી લોકોનો તિરસ્કાર કરતા હોય. આની યાર અમારે સંબંધ નથી રાખવો, બાંધતા બંધાઈ ગયો. 12મી હીન થાય. એનો અર્થ તમે કરી લેજો. એ બધું મારી ઉપર ન હોય. માયગા બળદને થોડોક પોરો દેવાય, હાકી નો લેવાય. અને 12મી લજ્જા થાય. હા, યાદ રાખજો. આપણે પેલા તો બહેનો ભાઈઓ લાજ કઢાતી. હા, હવે સમય જતા લાજ બધાય છોડી દીધી. ભલે લાજ છોડી દીધી, પણ એટલું યાદ રાખવું, જે મેં પરિવારમાં અવતાર લીધો છે એ પરિવારની કોઈ દી હું લાજ કાઢીશ નહીં, હું આબરૂ નહીં કાઢું, એટલું ધ્યાન રાખવું. અને 13મી મૂર્તિ થાય. હા, જો મૂર્તિ હશે ને તો પેલી પત્ની શ્રદ્ધા આવશે. ભગવાનની મૂર્તિ પધરાવો. અને જે ભગવાને આ મૂર્તિ બનાવી છે ને માનવની, એ મૂર્તિમાં થોડીક શ્રદ્ધા રાખો. એ મૂર્તિમાં શ્રદ્ધા રાખો. માણસનો વિશ્વાસ અત્યારે વયો ગયો છે બહેનો ભાઈઓ. વિચાર તો કરો કેવો સમય આવી ગયો. પેલા વિશ્વાસે વાણ તળી જતા, અત્યારે પતિ પત્નીને વિશ્વાસ નથી, મા દીકરાને વિશ્વાસ નથી, ભાઈ ભાઈને વિશ્વાસ નથી. માટે વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી. મૂર્તિ છે એ તો અચેતન છે, પણ આપણે તો બહેનો ભાઈઓ ચેતન છીએ, છતાંય આપણું જીવન કેવું અચેતન જેવું. નકર મૂર્તિ તમે લાવો છો બજારમાંથી, મૂર્તિ હોય છે. અને એ મૂર્તિને ઘરમાં તમે પૂજા પાઠ કરો, મંત્ર જપ કરો, એટલે એ મૂર્તિની અંદર તમે ને તમે ચેતન લાવો છો. માટે શ્રદ્ધા વિશ્વાસ રાખો, ભગવાનમાં રાખો અને જગતના દરેક લોકોમાં રાખો. એ ભલે આપણી યારે વિશ્વાસઘાત કરે, પણ ઉપરવાળો તો જોવે છે ને કે આણે આમ કર્યું છે. આપણી યારે જે વિશ્વાસઘાત કરે ને બહેનો ભાઈઓ, એનો હિસાબ પરમાત્મા બધોય રાખે છે. જો આપણે હિસાબ કરવા જાશું ને તો આપણો હિસાબ કોઈ દી પૂરો નહીં થાય. સર્વેને કરેલા કર્મ ભોગવવા પડે છે. કર્મના દંડ ગમે ને ભોગવવા પડે છે. એટલે તો ભજનમાં કીધું છે ને, કરેલા કર્મના બદલા દેવા રે પડી. કરેલા કર્મના બદલા દેવા રે પડી. સૌને નડે છે, સૌને નડે છે, કરેલા કર્મના બદલા દેવા રે પડી, દેવા રે પડી. કર્મ એવા કરો બહેનો ભાઈઓ કે કર્મ ના દુઃખ ભોગવવા માટે આપણે આ સંસારમાં રોવું ન પડે. હા, ચેતીને કર્મ કરજો બહેનો ભાઈઓ. હો, અંદર કર્મનું સંગાથી કોઈ એટલે કોઈ નથી. મીરાબાઈએ કીધું, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી.
લખ્યા એના જુદા જુદા ને, લખ્યા એના જુદા જુદા ને, એક નીર માથે રૂડા છત્ર રે ભરે, એ બીજો ભારાવે એ બીજો ભારાવે કર્મનો સંગાથી રણ મારું કોઈ, કર્મનો સંગાથી બહેનો ભાઈઓ કોઈ નથી. હા, એક વાત કહું જેમાં યાદ રાખજો, આ નાનો એવો પ્રસંગ છે. એક માણસ એની ઓફિસે ગયો અને માણસને એના શેઠે બહેનો ભાઈઓ કારણ વગર એક તમાચો છોડી દીધો. આ માણસ વિચાર કરે જે હું મારા શેઠની સામે કાંઈ પણ બોલીશ તો મારી નોકરી જતી રહેશે. એટલે માણસ બહેનો ભાઈઓ શેઠની આગળ કાંઈ બોલ્યો નથી. આ માણસે ગુસ્સો અંદર ભેગો કર્યો અને આ બધોય ગુસ્સો આવી એની પત્ની ઉપર ઉતાર્યો. એની પત્નીને તમાચો છોડી દીધો. હવે પત્ની વિચાર કરે મારો કોઈ દોષ નહીં, છતાંય મારા પતિદેવે મને તમાચો છોડી દીધો. પત્ની વિચાર કરે કે મારે પતિદેવની સામે તો કાંઈ બોલાય નહીં. હવે આ પત્નીએ એ બધોય ગુસ્સો પતિનો એના બાળક ઉપર ઉતાર્યો. કારણ વગરનો એને પણ એક તમાચો છોડી દીધો. પછી આ દીકરાને એની માં બજારમાં કાંઈક વસ્તુ લેવા મોકલે છે. આ દીકરો બજારમાં ગયો પણ ગુસ્સો આવ્યો કે મારી માએ મને કારણ વગરનો માર્યો. હવે બહેનો ભાઈઓ, આ બાળક રસ્તામાં જતો હતો અને વચ્ચે એને કૂતરો મળ્યો. જોરદાર કૂતરાને લાત મારી. આ બાળકે એની માનો ગુસ્સો કૂતરા ઉપર ઉતાર્યો. હવે બહેનો ભાઈઓ, સવારનો સમય અને જે પેલા શેઠે કારણ વગરનો તમાચો ઓલા માણસને માર્યો હતો અને એ શેઠ સવારે વોકિંગ કરવા નીકળે છે અને ઓલો કૂતરો બહેનો ભાઈઓ એ બગીચા પાસે જાય છે અને શેઠને કૂતરો આડો પડ્યો એટલે શેઠે એને મારવાની કોશિશ કરી એટલે એ કૂતરાએ બહેનો ભાઈઓ પીંડીએ બટકું ભરી લીધું. કહેવાનો ભાવરથ બહેનો ભાઈઓ એ છે કે કર્મનું ચક્ર ફરતું ફરતું આવ્યું ક્યાં? શેઠ પાસે. એટલે આપણા કર્મનો સંગાથી કોઈ નથી. આપણે જે કર્મ કરશું ને એ આપણે જ ભોગવવું પડશે. માટે સમજી વિચારીને કર્મ કરો. હવે દક્ષ પ્રજાપતિની સૌથી નાની દીકરી સતીનું લગ્ન શિવજી સાથે થયું. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું એટલે સતીએ પોતાનું શરીર યજ્ઞમાં બાળી દીધું. શિવજી તો મહાન છે, ચચરાચર જગતના ગુરુ છે. ભગવાન શિવ ચચરાચર જગતના આદિ ગુરુ, સર્વે મંત્રના આચાર્ય હોવાથી એ ગુરુ માનીને મારા મહાદેવ પાસેથી મંત્ર દીક્ષા લેવી. આ જગતના ધર્મગુરુ ઉપર વિશ્વાસ ન હોય તો બહેનો ભાઈઓ મારા શિવજીને ગુરુ માની મંત્ર દીક્ષા એની પાસે લઈ લો. અને આમે તમે કોઈ પણ મંત્ર બોલો એમાં આગળ ઓમ લગાડવો જ પડે. ઓમ લગાડવો. ઓમ વગર મંત્ર અધૂરો છે. વિદુરજી પૂછે કે સર્વેથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષ પ્રજાપતિએ વેર કર્યું તે આશ્ચર્ય થાય. આ કથા મને વિસ્તારથી સમજાવો. મૈત્રી ઋષિ કહે કે પ્રાચીન કાળમાં પ્રયાગરાજમાં મોટું બ્રહ્મ ક્ષેત્ર થયું હતું. સભા મંડપમાં શિવજી અધર આસન ઉપર બિરાજ્યા હતા. તે વખતે દક્ષ પ્રજાપતિનું ત્યાં આગમન થયું. શિવજી તો પોતાના અધર આસન ઉપર નારાયણનું ધ્યાન કરતા બેઠા હતા. એટલે કોણ આવે અને કોણ જાય તેનો મારા શંકરને ખ્યાલ ન હતો. હવે દક્ષ પ્રજાપતિનું ત્યાં આગમન થતા બધા ઉપસ્થિત દેવોએ પોતપોતાના આસન ઉપર ઊભા થઈ અને દક્ષને માન આપ્યું. મારા શિવજી ધ્યાનમાં હતા તેથી મારા શિવજી ઊભા થયેલા નહીં. આથી દક્ષ પ્રજાપતિને શિવજી ઉપર ખૂબ ક્રોધ આવ્યો. તેથી ઊભા થયેલા નહીં.
અને સભામાં શિવજીની નિંદા કરવા લાગ્યો. દક્ષ બોલ્યા કે આ શિવ લોકપાલોની કીર્તિનો નાશ કરનારો તથા લજ્યા વિનાનો ઉત્તમ ક્રિયાનો લોપ કરનાર, અપવિત્ર તથા મર્યાદાનું ઉલ્લંઘન કરનાર આ શિવને મારી ઈચ્છા ન હોવા છતાં મેં મારી દીકરી આપી. શિવ આખા શરીરે ભસ્મ ચોળી માનવીના હાડકા ઘરેણા રૂપે પહેરી શમશાનમાં કેશ છૂટા મૂકી નગ્ન થઈ પ્રેતો અને ભૂતોના ટોળામાં વીંટાય અને શમશાનમાં ગાંડા પુરુષની જેમ ફર્યા કરે છે. તમો ગુણી છે, છેલ્લે મારા શિવ અભિમાની છે. આ માટે આજથી દેવોના યજ્ઞમાં યજ્ઞ ભાગ શિવને નહીં મળે. આટલું કહી ક્રોધમાં આવી ગયેલા દક્ષ પ્રજાપતિએ સભાનો તરત ત્યાગ કરી અને પોતાના આસન જતો રહી. વિચાર કરો બહેનો ભાઈઓ, દક્ષ પ્રજાપતિ નિંદામાં શિવજી પ્રત્યે શમશાનમાં રહેનારા અને તમો ગુણી છે તેમ બોલ્યા. એ બરાબર નથી, કારણ કે આખું જગત શમશાન રૂપ હોવાથી અને શિવ જગતના પ્રત્યેક પદાર્થમાં રહેલા હોવાથી વ્યાપક બ્રહ્મ સ્વરૂપ છે અને જગતની પ્રત્યેક વસ્તુમાં શિવ તત્વ છે. ખરેખર શિવજી તમોગુણી નથી. મારા શિવજી તો બહેનો ભાઈઓ નિર્ગુણ બ્રહ્મ છે, નિર્ગુણ બ્રહ્મ છે. મારા શિવજી બહેનો ભાઈઓ હાવ સરળ છે. શિવજીને રાજભોગ ખપતો નથી. એટલા સરળ કે એક જલની લોટી તમે ઉપર ચડાવી દો એટલે મારો શિવ પ્રસન્ન થાય છે. આવા શિવ છે. માટે બહેનો ભાઈઓ, કોઈ દેવી દેવતા પ્રત્યે મનમાં કુભાવ ન રાખવો. હવે કલ વધારે એને બહેનો ભાઈઓ વૈષ્ણવ નો કહેવાય. એટલે મારા શિવજી એક શબ્દ સભામાં બોલ્યા નથી. હા, એક શબ્દ નથી બોલ્યા. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, સર્વપ્રથમ જો વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી હોય તો એ મારા ભગવાન શંકરે કરી છે. હા, સર્વેથી શ્રેષ્ઠ જો વૈષ્ણવ હોય ને તો એ મારો શિવ, મારો ભોળો નાથ છે. હવે સભામાં બહેનો ભાઈઓ નંદેશ્વર હાજર. એનાથી આ સહન થયું નહીં. નંદેશ્વરે દક્ષને 3 શ્રાપ આપ્યા કે જે મુખેથી તે શિવજીની નિંદા કરી તે તારું મુખ તૂટી પડશે, તને બકરાનું માથું ચોટાડવામાં આવશે, તને કોઈ દિવસ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે નહીં. યાદ રાખજો બહેનો ભાઈઓ, હા, મારા શિવજીની નિંદા કરનારને મુક્તિ મળતી નથી. હો, ઘણા ધર્મગુરુ મારા શિવજીની નિંદા કરે છે, શિવજીને નીચા બતાવવાની કોશિશ કરે છે. શિવ તત્વને છોડીને ગયેલી બુદ્ધિને સંસારમાં ભટકવું પડે છે. એ બુદ્ધિ દુઃખી થાય છે અને ક્યાંય એને શાંતિ મળતી નથી. હા, શિવ નિંદા કરનારનો કામ વિનાશ થતો નથી. માટે શિવજીને બહેનો ભાઈઓ ભજો, યાદ રાખજો. હવે ભગવાન શિવજીને લાગે કે હું નહીં બોલું તો નંદેશ્વર બીજા દેવોને પણ શ્રાપ આપશે. આથી શિવજી નંદેશ્વરને શાંત રહેવા જણાવે. પછી શિવજી કૈલાસમાં પાછા ફરે. મારા શિવજીએ મનમાં કાંઈ રાખ્યું નહીં, ઉપરાંત સતીને આ અંગે કોઈ વિગત જણાવેલી નહીં. હવે બહેનો ભાઈઓ, કેટલાક સમય પછી દક્ષ પ્રજાપતિ કનખલ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કરે. હવે આ યજ્ઞમાં શિવજીની પૂજા નહીં કરું પણ વિષ્ણુ ભગવાનની પૂજા કરીશ એમ દક્ષ જાહેર કરે. હવે આ જાણી દેવો દક્ષને સમજાવે કે આમ કરવાથી તમારો યજ્ઞ સફળ નહીં થાય, પણ દક્ષ માન્યો નહીં. હવે દક્ષની બહેનો ભાઈઓ ખબર નથી કે જે યજ્ઞમાં શિવજી નથી આવતા ત્યાં વિષ્ણુ ભગવાન નો પધારે, બ્રહ્મા નો પધારે, દધીચી ઋષિ પણ નો પધારે.
પણ દક્ષ એ બહેનો ભાઈઓ કોઈનું માન્યું નહીં, અને આ યજ્ઞની પત્રિકા બધાય દેવોને આપી છે, એક શિવજીને નથી આપી. સગા જમાઈને સગી દીકરીને ન આપ્યું આમંત્રણ. હવે આમાં અમુક ઈર્ષાળુ જે દેવો હતા ને બહેનો ભાઈઓ, એને જાવું તું કનખલ ક્ષેત્ર હરિદ્વાર પાસે આવે, કૈલાસ જાવું તું, બરાબર, એટલે હરિદ્વાર જાવું તું, પણ એ આ બધા ઈર્ષાળુ દેવો હતા, એણે વાયા કૈલાસ પર્વતને કર્યું, આમ લાંબુ રાઉન્ડ માર્યું. હવે સતી કૈલાસ પર્વત પર બેઠા છે, શિવજી સમાધિમાં છે. સતી વિચાર કરે કે આ દેવકન્યા કેટલી ભાગ્યશાળી, ક્યાં જતા હશે. ઈર્ષાળુ દેવો હતા, એને સ્પેશિયલ ન્યા વિમાન ઊભું રાખ્યું. હા, એને ખબર છે દેવોને દેવીઓને, છતાંય પૂછે છે કે હાલો તમે હજી તૈયાર નથી થયા. સતી પૂછે છે તમે જાવશો ક્યાં, એ તો કયો. લે, અરે તમારા પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે, ત્યાં અમે જઈએ છીએ ને, અમને તો બહુ વહેલી કંકોત્રી આપી છે. આપણા સમાજમાં બહેનો ભાઈઓ આવું થતું હોય. આપણા સગા સંબંધીમાં ક્યાંય પંચર થયું હોય તો આપણો સગો આપણા પાડોશીને કંકોત્રી દઈને જાય, પણ આપને નહીં દઈને જાય. અને અમુક પાડોશી એવા ઈર્ષાળુ હોય ને, જેથી આપણા હગાન્યા પ્રસંગ હોય ને, તેથી જોર જોરથી કે હાલો હાલો, આખા ઘરને હમ દઈને કહી ગયા છે, જોર જોરથી બોલે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, આ સમાજમાં અમુક માણસો એવા છે કે સંબંધ બગડ્યો હોય ને તો એમાં ઘી ઉમવા વાળા વધારે હોય. એમ કે હા બહુ બહુ સારું કર્યું, અમે તો કહેતા હતા કે તમે આની હારે બહુ સંબંધ બાંધો, ખબર પડી ને, આમ કઈ વધારે બહેનો ભાઈઓ એ સંબંધને બગાડે છે. આટલું કઈ અને દેવ કન્યા જતી રહી. હવે શિવજી બહેનો ભાઈઓ સમાધિમાંથી જાગે છે. સતીને એમના પિતાને ત્યાં જવાની ઈચ્છા, અને શિવજી પાસે કહે છે કે મારે યજ્ઞમાં જવું છે. શિવજી સમજાવે છે કે દેવી તમને ખબર નહીં હોય કે તમારા પિતાએ ભરી સભામાં મારું અપમાન કર્યું હતું. ત્યારે સતી કહે છે કે તમારી કંઈક ભૂલ થતી લાગે છે. મારા પિતા કઈ અણહમજુ નથી કે પોતાના જમાઈનું અપમાન કરે. હા, તમે મને કહો તો ખરા ને કે સભામાં શું થયું હતું. શિવજી બધી હકીકત કહે છે. શિવજી કહે કે દેવી હું તો ભૂલી ગયો છું, પણ તમારા પિતા દક્ષ હજી ભૂલ્યા નથી. અને શિવજી કહે કે દેવી ત્યાં ન જાવ તો સારું, તમે તમારું અપમાન સહન કરશો, પણ તમારે મારું અપમાન સહન નહીં થાય. અન્ય જાહો તો મહાન અનર્થ થશે. પણ સતી વિચાર કરે કે મારા પતિ અને પિતા વચ્ચે વેર થયું છે, બીજા દેવોને જાણ થાય તો વેર વધારશે. હું ત્યાં જઈશ, મારા પિતાને સમજાવીશ કે હું તો વગર આમંત્રણે આવી, પણ એ વિના આમંત્રણે ન આવે, માટે ભાઈને એમને તેડાવવા માટે મોકલ. આમ વિચારી સતી બહેનો ભાઈઓ ઘરનો ઉંબરો પ્રથમ પહેલી વાર ઓળંગે છે, પણ શાંતિ માટે. હવે શિવજી વિચાર કરે કે સતી એકલા જાય સારું નહીં, એટલે નંદેશ્વરને કહે છે કે તમે જાઓ. હવે બહેનો ભાઈઓ સતીને જવાની ઉતાવળ હતી, અને આમે દીકરીને એના પિયરે જવાની ઉતાવળ તો બહુ હોય. હા, અને અતિ જો પત્ની બીમાર રહેતી હોય ને હાલતા ને ચાલતા, તમારે ટ્રાય કરવી તો કરવો પુરુષોને કે હાલો આજે આપણે 15 દી રોકાવા તારા પપ્પાને ત્યાં જવું છે, બધી તબિયત સારી થઈ જાય, તરત સારી થઈ જશે. હવે સતી ચાલતા જાય છે. નંદેશ્વર કહે માતાજી તમે ચાલતા જાવ બરાબર નહીં. હા, મારા સુખદેવજી મહારાજ વર્ણન કરે કે રાજન ગણો કહે કે માતાજી તમે ચાલતા જાઓ તે ઠીક નહીં. સતી નંદેશ્વર ઉપર સવાર થયા.
શિવજીએ સતીની બધી સામગ્રી પોટલામાં બાંધી હવે તે જાય છે, આવવાના નથી. પોતાનું સર્વે લઈને જાય. સતીની વસ્તુ અહીં રહી જાય તો મારા કૃષ્ણ ભજનમાં વિઘ્ન થશે. હવે સતીને યજ્ઞ મંડપમાં પધારે. શિવજીના અર્ધાંગિની જાણી સૌ દેવોએ તેમને માન આપ્યું. યજ્ઞ મંડપમાં આવ્યા છતાં દક્ષ પ્રજાપતિએ પોતાની દીકરીની સામે જોયું નહીં. અપમાનના ભયે તેની બહેનો તથા માતાજી સિવાય કોઈ આદર ન આપ્યો. માતા અને બહેનને હેતથી મળ્યા. સતીને બેસવા માટે આસન આપ્યું, પણ પિતા તરફથી અપમાન પામેલી સતી તે તરફ ધ્યાન આપ્યું નહીં. અને આમે બહેનો ભાઈઓ યાદ રાખજો, પરમાત્માએ જગતમાં એક સંબંધ એવો બનાવ્યો છે બાપ અને દીકરીનો. બાપ દીકરીના સંબંધમાં કાંઈ પણ પંચર થાય ને બહેનો ભાઈઓ, એક બાજુ બાપને શાંતિ ન વળે, બીજું બાજુ દીકરીને શાંતિ ન વળે. હા, આવો બાપ દીકરીનો સંબંધ છે. હા, બાપને મજા ન હોય ને તો દીકરી બહુ ચિંતા કરે, અને જેના ઘરમાં દીકરી ન હોય ને યાદ રાખજો એના હૃદયમાં દયા ભાવ ઓછો હોય છે. સતી વિચાર કરે કે મારા પિતા મારી સામે જોતા નથી, હવે મારે અહીં રહેવાની ઈચ્છા નથી. હું ઘરે જઈ, શિવજી ઉદારશે, શિવ મારો સ્વીકાર કરશે. સતી યજ્ઞમાં ફરે. સર્વે દેવોની સ્થાપના હતી, ફક્ત એક શિવજીની સ્થાપના ન હતી. સતીએ જોયું તો યજ્ઞમાં દરેક દેવને યજ્ઞ ભાગ આપેલો, પણ શિવજીને યજ્ઞ ભાગ આપવામાં આવ્યો નથી. શિવજીનું આસન પણ રાખવામાં આવ્યું નથી. આજે ઈશાન દિશા ખાલી હતી. પિતાએ સતીનું અપમાન કર્યું, તે સતીએ સહન કર્યું, પણ સતીથી શિવજીનું અપમાન સહન થયું નહીં. સતીને અતિ દુઃખ થયું. સતીને અતિ ક્રોધ વ્યાપી ગયો. માથે બાંધેલી વેણી છૂટી ગઈ. અને દેવો સતીને વંદન કરીને કહે કે માતાજી ક્રોધ કરો નહીં. ત્યારે સતી કહે કે બીજા કોઈ પણ ઉપર ક્રોધ નહીં કરું, મારા શરીર ઉપર ક્રોધ કરી. આ શરીરથી મેં પાપ કર્યું, મેં શિવજીની આજ્ઞાનો ભંગ કર્યો. આ શરીરને હું બાળીને ભસ્મભૂત કરી દઈ. યજ્ઞ મંડપમાં સતી 23મા શ્લોકમાં પોતાના પિતાને બોલાવીને કહે કે જે શરીરને આત્મો ગણે તે શિવ તત્વને શું જાણે. મોટા મોટા દેવો શિવજીના ચરણોનો આશરો લે. શિવ કૃપા વગર બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતી નથી. શિવ કૃપા વગર કૃષ્ણ ભક્તિ મળવાની નથી. પ્રવૃત્તિ નિવૃત્તિથી પર થઈ સર્વે સ્વરૂપમાં લીન રહેનારા શિવજી પરબ્રહ્મ પરમાત્મા. મને એ વાતનું દુઃખ થાય કે શિવજીની નિંદા કરનાર દક્ષની હું કન્યા છું. સતી ઉત્તર તરફ મુખ રાખીને બેઠા. શરીર છોડવા યોગ માયા સ્થિર થયા. શિવજીનું ધ્યાન કરતા કરતા સતીએ શરીરમાં અગ્નિ તત્વની ભાવના કરી અને અંદરથી ક્રોધ અગ્નિ બહાર આવ્યો અને સતીનું શરીર બળવા લાગ્યું. આદ્ય શક્તિ જગદંબાનું અપમાન થયું. હવે દક્ષનું કલ્યાણ નથી. બોલો જગદંબા આદ્ય શક્તિ ભવાની માની. બહેનો ભાઈઓ, એક ભાવ બતાવું છું, વિચાર કરો. મારા શિવજીને, માં જગદંબા સતીને એના પિતા દક્ષનો ઓળખી શકા, શિવજીને સગો સસરો નો ઓળખી શકો. આ કલિકાલના અમુક ધર્મગુરુ મારા શિવની નિંદા કરે છે, શિવને નીચા બતાવવાની કોશિશ કરે, માતાજીને નીચા બતાવવાની કોશિશ કરે. આમાં આનો હું દોષ? ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આવા ધર્મગુરુને સારી બુદ્ધિ આપજો, જેથી વાણી વિલાસ ન કરે. નથી ઘણા ધર્મગુરુ માતાજીનું અપમાન કરે, શિવજીનું અપમાન કરે. પછી આ બાજુ બહેનો ભાઈઓ કૈલાસમાં શિવજી શંકાદિક ઋષિને ઉપદેશ કરે. નારદજી ત્યાં આવે. નારદજી કથામાં બેસે પણ રડ્યા કરે. શિવજી એનું કારણ પૂછે ત્યારે નારદજી કહે, હે પ્રભુ, આપનું અપમાન સહન નહીં થતા સતી માતાએ પોતાનું શરીર યજ્ઞમાં બાળી દીધું છે અને તમારા ગણોને પણ થોડો માર પડ્યો છે.
ગણોને માર પડ્યો એટલે ભગવાન શિવજીને થોડો ક્રોધ આવ્યો અને જટામાંથી વીરભદ્રને પ્રગટ કર્યો. બોલો વીરભદ્ર દેવની. શિવજીએ વીરભદ્રને આજ્ઞા આપી કે જ્યાં યજ્ઞ થઈ રહ્યો છે એ યજ્ઞને શાંતથી ખેદાન મેદાન કરી નાખ. વીરભદ્ર આજ્ઞા લઈને યજ્ઞમાં આવે છે અને વીરભદ્રે યજ્ઞને તોડી વિખી નાખ્યો છે. મંડપને દેવો ભાગવા લાગ્યા છે. યજ્ઞને પણ અંદર જળ નાખી અને યજ્ઞને બંધ કરી દીધો છે, ઠારી દીધો છે. એવામાં દક્ષ સામે આવ્યો અને વીરભદ્રએ દક્ષનું મસ્તક ઉડાડી નાખ્યું છે. બોલો વીરભદ્ર દેવ કી. દેવો ગભરાણા અને બ્રહ્મજીના ચરણે ગયા છે અને બ્રહ્મજીને કહે છે કે માફ કરો, અમને બચાવો. વીરભદ્ર એવો યજ્ઞમાં આવી અને ઉત્પાત મચાયો કે અમને પણ અમારો શરીર અને અમારું જીવ બચાવીને તમારા ચરણે આવ્યા છીએ. ત્યારે બ્રહ્મજી ઠપકો આપે છે કે જે યજ્ઞમાં શિવજી ન જાય ત્યાં તમારે ન જવાય. તમે મોટામાં મોટી ભૂલ કરી છે. હવે એની બદલે તમે માફી માગો ભગવાન શિવની. પણ દેવોની હિંમત થતી નથી. પછી દેવો બ્રહ્મજીને સાથે લઈને કૈલાસ પર્વત ઉપર આવે છે અને બ્રહ્મજી ભગવાન શિવજીની સ્તુતિ કરે, પ્રાર્થના કરે અને પછી બધી વાત કરે છે કે હે ભગવાન શિવજી, યજ્ઞને સફળ કરનારા આપ અને યજ્ઞને વિઘ્ન આપનારા પણ આપ. યજ્ઞ સફળ થાય તે માટે આપ યજ્ઞમાં પધારો. બહેનો ભાઈઓ, મારા શિવજી ભોળા છે એટલે યજ્ઞમાં આવવા માટે તૈયાર થયા. યજ્ઞમાં આવ્યા અને ત્યાં જોયું તો મહાન ઉત્પાત મચી ગયો. શિવજી સમજી ગયા કે વીરભદ્રનું કામ છે. વીરભદ્રને ઠપકો આપે, વીરભદ્ર માફી માગે છે. હા, એવામાં દક્ષનું ધડ જોવામાં આવે છે અને એ ધડ ઉપર બહેનો ભાઈઓ અજ એટલે બકરાનું માથું ચોંટાડી દીધું. યાદ રાખજો બહેનો ભાઈઓ, મારા શિવજીની નિંદા કરનાર બીજા જન્મમાં બોકડો થાય છે. હા, માટે કોઈ દેવની નિંદા ન કરવી. યાદ રાખજો બહેનો ભાઈઓ, ખાસ રામ ભક્ત ગમે એવો હોય પણ મારા શિવજી આ સાથે દ્રોહ રાખે તો એને નરક ભોગવવું પડે. શિવનો ગમે એવો ભક્ત હોય, માતાજીનો કે ગણપતિનું કે રામજીનો, કૃષ્ણ ભગવાનનો દ્રોહ રાખે તો એને પણ નરક ભોગવવું પડે છે. તમે બધાને નમન કરો બહેનો ભાઈઓ. ધ્યાન પરમાત્મા એકનું કરો. યાદ રાખજો, આ કથા બતાવે છે. શ્રી દક્ષ પ્રજાપતિ જાગૃત થાય. દક્ષ શિવજીની સ્તુતિ કરવા લાગે. શિવજી તેમની પાસે આવે અને દક્ષ પ્રજાપતિ શિવજીની પૂજા કરીને કહે કે મારી ઈચ્છા સતીને જોવાની, કૃપા કરી મને સતીના દર્શન કરાવો. શિવજી ધરતી સામે જોઈને સતીને પૂછે કે તમારે બહાર આવવું છે. સતીએ ના પાડી. પછી ત્યાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. દક્ષ પ્રજાપતિના મનમાં હરિ અને હરમાં જે ભેદ હતો તે દૂર થયો. યાદ રાખજો બહેનો ભાઈઓ, શિવ કૃપા વગર સિદ્ધિ મળવાની નથી, બ્રહ્મ વિદ્યા મળતી નથી. જીવ અને શિવ તત્વ એક જ છે એ બતાવવાનો ભાગવતનો હેતુ છે. હા, મારા શિવજી નિવૃત્તિ ધર્મના આચાર્ય અને મારા શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મના આચાર્ય. સર્વે પ્રકારની પ્રવૃત્તિ હોવા છતાંય જરાય ન લેપાય એ આદર્શ જગતને બતાવ્યો મારા શ્રી કૃષ્ણ ભગવાને. અને દક્ષના યજ્ઞમાં આપણે જોયું બહેનો ભાઈઓ કે અન્ય ભક્તિનો અર્થ એવો નથી કે એક જ દેવને માનો અને બીજા દેવને ન માનો. હા, તેનો અર્થ એ કે અનેકમાં એક જ છે. હા, અનેક દેવોની અંદર એક ભગવાન નિહાળો. પરમાત્મા સર્વવ્યાપક છે, સર્વેમાં છે. જે સર્વેમાં બહેનો ભાઈઓ પરમાત્માના દર્શન કરે તે જ ખરો વૈષ્ણવ. હા, એને ખરે વૈષ્ણવ કહેવાય. પેલા તો અમુક વૈષ્ણવ શિવજીનું નામ લેતાય ડરતા. હા, કપડું શિવ હોય ને તો એમ કે હંધાવા જવું છે, શિવડાવા જવું એમ નથી કહેતા.
આ દોષ કોનો હતો? ધર્મગુરુનો. માટે કોઈ ધર્મનો વિરોધ ન કરો. આપણો ધર્મ એક જ છે, સનાતન. અને એમાંથી બહેનો ભાઈઓ આ બધી ડાળીઓ ફૂટી છે. હા, બધી ડાળીઓ એમાંથી ફૂટી છે. અને યાદ રાખજો, ડાળીઓ બહુ લાંબી થાય ને તો વાકી વળી જાય, બટકી હોતન જાય. સનાતન ધર્મ વડ છે, એ બટકે નહીં, એના મૂળિયા બહુ ઊંડા છે. બીજું એ છે બહેનો ભાઈ કે આપણા સનાતન ધર્મની અંદર પંચદેવનું પૂજન થાય છે. પંચદેવનું પૂજન. આવો એનું ભાવાર્થ બતાવું. પૃથ્વી તત્વના દેવ બહેનો ભાઈઓ ગણપતિ છે. ગણપતિની ઉપાસના પૂજા કરવાથી આપણા વિઘ્નનો નાશ થાય. જલ તત્વના દેવ શંકર ભગવાન છે. શંકર ભગવાનનું પૂજા અને મંત્ર જપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાન એટલે કેવલ ભક્તિનું નહીં, પણ તમે જે ક્ષેત્રમાં છો, ધંધામાં હોય, એનું પણ તમને જ્ઞાન મળે. તેજ તત્વના દેવ સૂર્ય નારાયણ છે. સૂર્ય નારાયણની ઉપાસના કરવાથી આપણી બુદ્ધિમાં તેજ આવે અને આરોગ્ય પણ સારું મળે. અને વાયુ તત્વના દેવ બહેનો ભાઈઓ માતાજી છે, કુળદેવી છે. અંબા કયો, ખોડલ કયો, બ્રહ્માણી કયો, ચામુંડ કયો. માં ભગવતીની પૂજા કરવાથી, મંત્ર જપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય. માં લક્ષ્મી એની પાછળ પાછળ આવે છે. 2500 માળા બતાવી છે, રોજ 2500 માળા કરવી કુળદેવીની. હો. અને પ્રેમ તત્વ એટલે કે આકાશ તત્વના દેવ વિષ્ણુ ભગવાન છે. એને શ્રી કૃષ્ણ કયો તોય ભલે, રામ કયો તોય ભલે. મારા શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી બહેનો ભાઈઓ પ્રેમની પ્રાપ્તિ થાય, પ્રેમ પ્રગટ થાય. સર્વેને પ્રેમ કરવા લાગો એટલે માનવાનું કે આપણી હૃદયની અંદર કૃષ્ણ પ્રાગટ્ય થયું છે, કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એટલે પંચદેવની પૂજા રોજ કરો બહેનો ભાઈઓ. હો, કોઈ દી ક્યાંય વિઘ્ન ન આવે. અને આવવાનું હોય ને તો બહેનો ભાઈઓ એ થોડુંક જ આવે, ટળી જાય, અને તમને સંકેત પણ મળે. યાદ રાખજો, આ શિવ ચરિત્રની કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી અને જ્ઞાન આપનારી છે. જ્ઞાન આપનારી છે. આપણે ધર્મની વાત કરી બહેનો ભાઈઓ કે ધર્મમાં જે મનુષ્ય જીવે છે એને કોઈ દી વાંધો નથી આવતો, અને અધર્મનો સહારો લેશે એ માણસ દુઃખી થાય છે. મૈત્રી ઋષિ કહે છે બહેનો ભાઈઓ કે મનુ મહારાજને ત્યાં આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 કન્યા થઈ. એ તો આપણે અગાઉ દર્શન જોયું. આ કથા મેં અગાઉ તમને જણાવી દીધી. હવે મરીચી અને કલાને ત્યાં કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્રો થયા. અત્રિય અંશોયાથી દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 પરમ યશસ્વી પુત્ર થયા. અનુક્રમે વિષ્ણુ, શિવજી અને બ્રહ્મજીના અંશથી ઉત્પાદન થયેલા ગુરુ દત્તાત્રેય. વિદુરજી પૂછે કે આ વિષ્ણુજી, શિવજી અને બ્રહ્મજીએ અત્રિય મુનિને ત્યાં શું કરવાની ઈચ્છાથી અવતાર લીધો હતો, તે કથા મને વિસ્તારપૂર્વક જણાવો. મૈત્રી ઋષિ કહે કે પુરુષ અત્રિય જેવો તપસ્વી બને અને સ્ત્રી હંસોયા જેવી તપસ્વીની બને તો આજે પણ બહેનો ભાઈઓ દત્તાત્રેય ભગવાન અવતાર લેવા તૈયાર છે. યાદ રાખજો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ 3 ગુણનો નાશ કરી અને નિર્ગુણ બને એ અત્રિય ઋષિ કહેવામાં આવે. અને હંસોયા એટલે ઈર્ષાનો નાશ કરવો, એને હંસોયા કહેવામાં આવે. આમાં હંસોયાનું પ્રતિવર્તાનું ધર્મ બતાવ્યું છે. હંસોયા મહાન પ્રતિવર્તા. એક દિવસ નારદજી કૈલાસમાં આવે
તે વખતે ભગવાન શિવજી સમાધિમાં હતા ત્યારે નારદજી પાર્વતીજી આગળ હંસોયાના પ્રતિવર્ત ધર્મ અંગે વખાણ કરે. આથી પાર્વતીજી નારાજ થાય અને શિવજી સમાધિમાંથી જાગ્યા. એટલે પાર્વતીજીએ શિવજીને કહ્યું કે તમે કોઈ પણ હિસાબે હંસોયાના પ્રતિવર્તપણાનો ભંગ થાય તેમ કરો. ત્યાંથી નારદજી વૈકુંઠ ગયા, લક્ષ્મીજીને ચડાવ્યા. લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને ત્યાર કર્યા કે હંસોયાનું તપ ભંગ કરો. ત્યાંથી નારદજી બહેનો ભાઈઓ બ્રહ્મલોકમાં ગયા, સાવિત્રીજીને આ પણ પ્રમાણે ચડાવ્યા. પછી આ ત્રણેય દેવોને બહેનો ભાઈઓ ત્યાર કરે છે. હા, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને બ્રહ્મજી, આ ત્રણેય દેવો ચિત્રકૂટમાં પહોંચે અને સાથે મળી સાધુ સ્વરૂપે ભિક્ષાની માંગણી હંસોયાના આશ્રમમાં આવીને પહોંચે. ત્યાં જઈને નગ્નેપણે ભિક્ષાની માંગણી કરે. પણ હંસોયા નગ્ન થઈને ભિક્ષા આપે તો તે ભિક્ષા લેશે તેમ આ ત્રણેય દેવ જણાવે. હવે હંસોયાજી વિચાર કરે કે જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પ્રતિવર્ત ધર્મનો ભંગ થાય, અને ભિક્ષા ન આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય તો મને મહાન પાપ લાગે, મહાન પાપ લાગે. પણ બહેનો ભાઈઓ, હંસોયાજીએ તો ધ્યાન કરીને જાણી લીધું અને પછી ત્રણેય દેવો ઉપર હંસોયાજીએ પાણીની અંજની ભરી અને છાંટી. આથી ત્રણેય દેવો નાના નાના બાળક બની ગયા. બોલો સતી હંસોયા દેવીની. યાદ રાખજો બહેનો, પ્રતિવર્તા સ્ત્રીમાં એવી શક્તિ છે કે પરમાત્માને પણ એ ઝુકાવી શકે છે. હંસોયાજીએ ત્રણેયને પારણિયામાં પોઢાડ્યા અને બહેનો ભાઈઓ હાલેડા ગાય અને ત્રણેયને પોઢાડી હોતન દીધા. હવે આ બાજુ ત્રણેય દેવીઓ મૂંઝાણી કે અમારા પતિદેવ ક્યારના ગયા છે, ઘણોય સમય થયો, ક્યારે આવશે? આ ત્રણેય દેવીઓ બહેનો ભાઈઓ ચિત્રકૂટમાં આવી પહોંચે. હવે જે નારદજીએ બહેનો ભાઈઓ સળગાવ્યું હતું ને એ જ પાછા ઠારવા આવ્યા. ત્રણેય દેવી નારદજીને પૂછે કે તમે જાણો છો કે અમારા પતિનું શું થયું? પછી નારદજી